જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે જીવનમાં દરરોજ થોડા મિનિટો પણ ભગવદ્ ગીતાનું શ્રવણ કરો તો તમે તમારા જીવનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને સાચી દિશાનો અનુભવ કરી શકશો. ઓમ શ્રી પરમાત્માને નમઃ. તો ચાલો આજના વાંચનની શરૂઆત કરીએ. જો શરીરીને નિર્વિકાર નહીં માનીને વિકારી માની લેવામાં આવે કે જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે તો પણ શોક નથી થઈ શકતો. આ વાત આગળના 2 શ્લોકોના ભાષાંતર દ્વારા સમજીએ. હે મહાબાહો, જો તમે આ દેહીને નિત્ય પેદા થવાવાળો અને નિત્ય મરવાવાળો પણ માનો તો પણ તમારે એનો શોક નહીં કરવો જોઈએ. ભગવાન અહીં કહે છે કે સિદ્ધાંતોની અને સાચી વાત આ જ છે કે દેહી કોઈ પણ કાળમાં જન્મવા મરવાવાળો નથી. તો પણ જો તમે સિદ્ધાંતથી બિલકુલ વિરુદ્ધ વાત પણ માની લો કે દેહી નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો છે તો પણ તમને શોક ના થવો જોઈએ, કારણ કે જે જન્મશે તે મરશે જ અને જે મરશે તે જન્મશે જ. આ નિયમને કોઈ ટાળી નથી શકતું. જો બીજને પૃથ્વીમાં વાવી દેવામાં આવે તો તે ઉગીને અંકુર આપી દે છે અને તે જ અંકુર ક્રમશઃ વધીને વૃક્ષરૂપ થઈ જાય છે. આમાં સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે કે શું તે બીજ એક ક્ષણ પણ એકરૂપે રહ્યું? પૃથ્વીમાં તે પ્રથમ પોતાનું કઠણ રૂપ ત્યજીને કોમળ રૂપ બની ગયું, પછી કોમળ રૂપ ત્યજીને અંકુરિત રૂપ બની ગયું, ત્યારબાદ અંકુર રૂપને ત્યજીને વૃક્ષ રૂપ બની ગયું અને અંતે આયુષ્ય સમાપ્ત થતાં તે સુકાઈ ગયું. આ રીતે બીજ એક ક્ષણ પણ એક રૂપે ના રહ્યું, ઉલટું પ્રતિ ક્ષણે બદલાતું રહ્યું. જો બીજ એક ક્ષણ પણ એક રૂપે રહેતું હોત તો વૃક્ષના સુકાવા સુધીની ક્રિયા કેવી રીતે થાત? એણે પહેલા રૂપને છોડ્યું, એ એનું મરવું થયું અને બીજા રૂપને ધારણ કર્યું, આ તેનો જન્મ થયો. આ રીતે તે પ્રતિ ક્ષણે જ જન્મતું મરતું રહ્યું. બીજની જ જેમ આ શરીર છે. બહુ જ સૂક્ષ્મ રૂપથી વીર્યનું જંતુ રજની સાથે ભળ્યું. તે વધતું બાળકના રૂપમાં બની ગયું અને પછી જન્મ્યું. જન્મ પછી તે વૃદ્ધિ પામ્યું, પછી ઘટ્યું અને અંતે મરણ પામ્યું. આ એક શરીર એક ક્ષણ પણ એક રૂપે નહીં રહેતા બદલાતું રહ્યું, અર્થાત પ્રતિ ક્ષણે જન્મતું મરતું રહ્યું. ભગવાન કહે છે કે જો તમે શરીરની જેમ શરીરીને પણ નિત્ય જન્મવાળા મરવાવાળો માની લો તો પણ આ શોકનો વિષય નથી બની શકતો. ત્યારબાદ બીજા શ્લોકના ભાષાંતરમાં જણાવે છે, કેમ કે જન્મેલાનું જરૂર મૃત્યુ થશે અને મરેલાનો જરૂર જન્મ થશે. આનો પરિહાર અર્થાત નિવારણ નથી થઈ રહ્યું. આથી આ વિષયમાં તમારે શોક નહીં કરવો જોઈએ. પૂર્વ શ્લોક અનુસાર જો શરીરીને નિત્ય જન્મવા અને મરવાવાળો પણ માની લેવામાં આવે તો પણ તે શોકનો વિષય નથી બની શકતો, કારણ કે જેનો જન્મ થઈ ગયો છે તે જરૂર મરશે અને જે મરી ગયો છે તે જરૂર જન્મશે. એટલા માટે કોઈ પણ આ જન્મ મરણ રૂપી પ્રવાહનો પરિહાર એટલે કે નિવારણ નથી કરી શકતો, કેમ કે આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું નથી થતું. આ જન્મ મૃત્યુ રૂપી પ્રવાહ તો અનાદિકાળથી ચાલી આવી રહ્યો છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. આ દ્રષ્ટિએ તમારે માટે શોક કરવો એ ઉચિત નથી. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મરશે. તમારી પાસે એવો કોઈ ઉપાય નથી જેના વડે તમે એમને બચાવી શકો. જેવો મરી જશે તેવો જરૂર જન્મશે, એમને પણ તમે રોકી નહીં શકો. પછી શોક કઈ વાતનો? જેમ આ વાતને બધા જ જાણે છે કે સૂર્યનો ઉદય થયો છે તો એનો અસ્ત થશે જ અને અસ્ત થશે તો એનો ઉદય થશે જ.
એટલા માટે મનુષ્યો સૂર્યનો અસ્ત થતાં શોક ચિંતા નથી કરતા. એવી જ રીતે હે અર્જુન, જો તમે એવું માનતા હો કે શરીરની સાથે આ ભીષ્મ, દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા. માટે આ દ્રષ્ટિએ પણ શોક નહીં થઈ શકતો. ભગવાને આ 2 શ્લોકોમાં જે વાત કહી છે એ ભગવાનનો કોઈ વાસ્તવિક સિદ્ધાંત નથી. માટે અથ ચ પદ વાપરીને ભગવાને બીજા શરીર શરીરીને એક માનવાવાળા પક્ષની વાત કહી છે. એ એવો સિદ્ધાંત તો નથી, છતાં જો તું એવું પણ માની લે તો પણ શોક કરવો એ યોગ્ય નથી. આ 2 શ્લોકોનું તાત્પર્ય એ થયું કે સંસારની સઘળી ચીજો પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવાથી પહેલું રૂપ છોડીને બીજા રૂપને ધારણ કરતી રહે છે. એમાં પહેલા રૂપને છોડવું આ મરવું થયું અને બીજા રૂપને ધારણ કરવું આ જન્મવું થયું. આ રીતે જે જન્મે છે તેનું મરણ થાય છે અને જેનું મરણ થાય છે તે ફરીથી જન્મે છે. આ પ્રવાહ તો હરદમ ચાલતો જ રહે છે. આ દ્રષ્ટિએ પણ શું શોક કરવો? સંબંધ. આગળના 2 શ્લોકોમાં પક્ષાંતરની વાત કહીને હવે ભગવાન આગળના શ્લોકમાં બિલકુલ સાધારણ દ્રષ્ટિથી વાત કહે છે કે હે ભારત, બધા જ પ્રાણીઓ જન્મ થતાં અગાઉ અપ્રગટ હતા અને મરણ પછી અપ્રગટ બની જશે. કેવળ વચમાં પ્રગટ જ દેખાય છે, એટલે આમાં શોક કરવાની વાત જ શું છે? જોવામાં, સાંભળવામાં અને સમજવામાં આવવાવાળા જેટલા પણ પ્રાણી એટલે કે શરીર વગેરે છે તેઓ સઘળે સઘળા જન્મતા અગાઉ અપ્રગટ હતા, અર્થાત દેખાતા ન હતા. આ સઘળા પ્રાણી મરણ પામ્યા પછી અપ્રગટ થઈ જશે, અર્થાત તેમનો નાશ થયા પછી તેઓ બધા નહીંમાં ચાલ્યા જશે, દેખાશે નહીં. આ બધા પ્રાણીઓ વચમાં અર્થાત જન્મ પછી અને મૃત્યુ પહેલાં પ્રગટ દેખા દે છે. જેવી રીતે સૂવા પહેલાં પણ સ્વપ્ન ન હતું અને જાગ્યા પછી પણ સ્વપ્ન ના રહ્યું, એવી જ રીતે આ પ્રાણીઓના શરીરોનો પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ રહેશે, પરંતુ વચમાં ભાવરૂપે દેખાવા છતાં પણ વાસ્તવમાં તેમનો પ્રતિક્ષણ અભાવ થઈ રહ્યો છે. જે આદિ અને અંતમાં નથી હોતું તે વચમાં પણ હોતું નથી. આ સિદ્ધાંત છે. બધા પ્રાણીઓના શરીરો પહેલાં ન હતા અને પછી નહીં રહે. આથી વાસ્તવમાં તેઓ વચમાં પણ નથી, પરંતુ આ શરીરી પહેલાં પણ હતો અને પછી પણ રહેશે, આથી તે વચમાં પણ રહેશે. નિષ્કર્ષ આ નીકળ્યો કે શરીરોનો સદા અભાવ છે અને શરીરીનો કદી પણ અભાવ નથી. એટલા માટે આ બંનેના માટે શોક નથી થઈ શકતા. સંબંધ. હવે ભગવાન શરીરીની અલૌકિકતાનું વર્ણન કરે છે. કોઈક આ શરીરીને આશ્ચર્યની જેમ જુએ છે, તેવી જ રીતે અન્ય કોઈક એનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા અન્ય કોઈક એને આશ્ચર્યની જેમ સાંભળે છે અને એને સાંભળીને પણ કોઈક નથી જાણતો. આ દેહીને કોઈક આશ્ચર્યની જેમ જાણે છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે બીજી વસ્તુઓ જોવામાં, સાંભળવામાં, વાંચવામાં અને જાણવામાં આવે છે, તેવી રીતે આ દેહીને જાણવાનો નથી હોતો. કારણ કે બીજી વસ્તુઓ ઇદંતાથી જાણીએ છીએ, અર્થાત તેઓ જાણવાનો વિષય બને છે, પરંતુ આ દેહી ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો વિષય નથી. એને તો પોતાનાથી પોતાની જાતને જ જાણી શકાય છે. પોતાની જાતે જે જાણવાનું હોય છે તે જાણવાનું લૌકિક જ્ઞાનની જેમ નથી હોતું, ઉલટાનું બહુ જ વિલક્ષણ હોય છે. નેત્ર વડે જોવું અને પોતાના વડે પોતાને જાણવું પદ પોતાના વડે પોતાને જાણવાના અર્થમાં આવ્યું છે. જ્યાં નેત્ર વગેરે કારણોથી જોવાનું એટલે કે જાણવાનું હોય છે, ત્યાં દ્રષ્ટા એટલે કે દેખાવાવાળો, દ્રશ્ય એટલે કે દેખવામાં આવતી વસ્તુ અને દર્શન એટલે કે દેખવાની શક્તિ, આ ત્રિપુટી હોય છે.
આ ત્રિપુટીથી જ સાંસારિક જોવાનું જાણવાનું હોય છે, પરંતુ સ્વયંના જ્ઞાનમાં આ ત્રિપુટી નથી હોતી. અર્થાત સ્વયંનું જ્ઞાન કરણ સાપેક્ષ નથી. સ્વયંનું જ્ઞાન તો સ્વયં દ્વારા જ થાય છે. અર્થાત તે જ્ઞાન કરણ નિરપેક્ષ છે. જેમ હું છું એવું જે પોતાના હોવાપણાનું જ્ઞાન છે, તેમાં કોઈ પ્રમાણની અથવા કોઈ કરણની આવશ્યકતા નથી. આ પોતાના હોવાપણાને ઇદંતાથી અર્થાત દ્રશ્ય રૂપથી નથી દેખી શકાતું. એનું જ્ઞાન પોતાની જાતને જ થાય છે. આ જ્ઞાન ઇન્દ્રિયજન્ય અથવા બુદ્ધિજન્ય નથી. એટલા માટે સ્વયંને એટલે કે પોતાની જાતને જાણવાનું આશ્ચર્ય જેવું હોય છે. જેવી રીતે અંધારા ઓરડામાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી સાથે પ્રકાશ પણ હોવો જોઈએ અને નેત્રો પણ હોવા જોઈએ. અર્થાત એ અંધારા ઓરડામાં પ્રકાશની મદદથી આપણે એ વસ્તુને નેત્રોથી જોઈશું, ત્યારે તેને લાવી શકીશું. પરંતુ ક્યાંક દીવો સળગી રહ્યો હોય અને આપણે એ દીવાને જોવા જઈશું તો એ દીવાને જોવા માટે આપણને બીજા દીવાની આવશ્યકતા નહીં પડે, કેમ કે દીવો પોતે પ્રકાશ છે અને પોતે પોતાને જ પ્રકાશિત કરે છે. એવી જ રીતે પોતાના સ્વરૂપને જોવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી, કેમ કે આ દેહી સ્વયં પ્રકાશ છે. આથી એ પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરો છે. અન્ન જળથી બનેલું સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીર ઇન્દ્રિયોનો વિષય છે. આ સ્થૂળ શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 તત્વોથી બનેલું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોનો વિષય નથી, ઉલટાનો બુદ્ધિનો વિષય છે. જે બુદ્ધિનો પણ વિષય નથી, જેમાં પ્રકૃતિ સ્વભાવ રહે છે, તે કારણ શરીર છે. આ 3 શરીરો ઉપર વિચાર કરવામાં આવે તો આ સ્થૂળ શરીર મારું સ્વરૂપ નથી, કારણ કે એ પ્રતિ ક્ષણે બદલાય છે અને જાણવામાં આવે છે. સૂક્ષ્મ શરીર પણ બદલાય છે અને જાણવામાં આવે છે. તેથી એ પણ મારું સ્વરૂપ નથી. કારણ શરીર પ્રકૃતિ સ્વરૂપ છે, પણ તે દેહી પ્રકૃતિથી પણ અતીત છે. તેથી કારણ શરીર પણ મારું સ્વરૂપ નથી. આ દેહી જ્યારે પ્રકૃતિને ત્યજીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, ત્યારે એ પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણી લે છે. આ જાણવું એ સાંસારિક વસ્તુઓને જાણવાની અપેક્ષાઓ સર્વથા વિલક્ષણ હોય છે. એટલા માટે આને આશ્ચર્યવત પશ્યતિ કહેવામાં આવ્યો છે. અહીં ભગવાને કહ્યું છે કે પોતાની જાતનો અનુભવ કરવાવાળો કોઈ એક જ હોય છે, કશ્ચિંત. અને આગળ 7મા અધ્યાયના 3જા શ્લોકમાં પણ આ જ વાત કહી છે કે કોઈ એક મનુષ્ય જ મને તત્વથી જાણે છે. અને આ પદોથી એવું માલુમ પડે છે કે આ અવિનાશી તત્વને જાણવું ઘણું જ કઠિન છે અને દુર્લભ છે. પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. આ તત્વને જાણવું એ કઠિન નથી અને દુર્લભ નથી. ઉલટાનું આ તત્વને સાચા હૃદયથી જાણવાવાળાઓની અને એ તરફ લાગવાવાળાઓની અછત છે. આ અછત જાણવાની જિજ્ઞાસા ઓછી હોવાને કારણે છે. બીજો પુરુષ આ દેહીનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, કેમ કે આ તત્વ વાણીનો વિષય નથી. જેના વડે વાણી પણ પ્રકાશિત થાય છે, તે વાણીનું તેનું વર્ણન કેવી રીતે કરી શકે? જે મહાપુરુષ આ તત્વનું વર્ણન કરે છે તે તો શાખા ચંદ્ર ન્યાયની જેમ વાણીથી તેનો કેવળ સંકેત જ કરે છે, જેથી
સાંભળવાવાળાનું એ તરફ લક્ષ્ય થઈ જાય. આથી એનું વર્ણન આશ્ચર્યની જેમ જ હોય છે. અહીં જે અન્ય પદ આપ્યું છે એનું તાત્પર્ય એ નથી કે જે જાણવાવાળો છે, એનાથી આ કહેવાવાળો બીજો છે. કેમ કે જે સ્વયં જાણશે જ નહીં તે વર્ણન શું કરશે? આથી આ પદનું તાત્પર્ય એ છે કે જેટલા જાણવાવાળા છે તેઓમાં વર્ણન કરવાવાળો કોઈ એક જ હોય છે. કારણ કે એ બધા જ અનુભવી તત્વજ્ઞ મહાપુરુષો એ તત્વનું વિવેચન કરીને સાંભળવાવાળાઓને એ તત્વ સુધી નથી પહોંચાડી શકતા. એને અંગેની શંકાઓનું અને તર્કોનું પૂરેપૂરી રીતે સમાધાન કરવાની ક્ષમતા તેઓ નથી ધરાવતા. આથી વર્ણન કરવાવાળાઓની વિલક્ષણ ક્ષમતા ઉપર પ્રકાશ પાડવા માટે જ આ અન્ય પદ આપવામાં આવ્યું છે. બીજો કોઈ આ દેહીને આશ્ચર્યની જેમ સાંભળે છે, એનું તાત્પર્ય એ છે કે સાંભળવાવાળો શાસ્ત્રોની લોકાંતરોની જેટલી વાતો સાંભળતો આવ્યો છે એ બધી વાતોથી આ દેહીની વાત વિલક્ષણ માલુમ પડે છે. કારણ કે બીજું જે કંઈ સાંભળ્યું છે તે પૂરો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેનો વિષય છે, પરંતુ આ દેહી ઇન્દ્રિયો વગેરેનો વિષય નથી. ઉલટું તે ઇન્દ્રિયો વગેરેના વિષયને પ્રકાશિત કરે છે. આથી આ દેહીની વિલક્ષણ વાતને તે આશ્ચર્યની જેમ સાંભળે છે. અહીં અન્ય પદ આપવાનું તાત્પર્ય એ છે કે જાણવાવાળો અને કહેવાવાળો આ બંનેથી સાંભળવાવાળો એટલે કે તત્વનો જિજ્ઞાસુ ભિન્ન છે. આને સાંભળીને પણ કોઈ નથી જાણતો. આનું તાત્પર્ય એ નથી કે તેને સાંભળી લીધું તો હવે તે જાણશે જ નહીં. આનું તાત્પર્ય એ છે કે કેવળ સાંભળીને એટલે કે સાંભળવા માત્રથી એને કોઈ પણ નથી જાણી શકતો. સાંભળ્યા પછી જ્યારે તે પોતે એમાં સ્થિત થશે ત્યારે તે પોતે પોતાનાથી જ પોતાને જાણશે. અહીં કોઈ કહે કે શાસ્ત્રો અને ગુરુજનો પાસેથી સાંભળીને તે જ્ઞાન તો થાય છે, પણ અહીં સાંભળીને પણ કોઈ નથી જાણતો એવું કેવી રીતે કહેવામાં આવ્યું છે? આ વિષય ઉપર થોડું ગંભીરતાથી વિચારીને જુઓ કે શાસ્ત્રો ઉપર શ્રદ્ધા શાસ્ત્રો પોતે નથી કરાવતા અને ગુરુજનો ઉપર શ્રદ્ધા ગુરુજનો પોતે નથી કરાવતા, પરંતુ સાધક પોતે જ શાસ્ત્ર અને ગુરુજનો ઉપર શ્રદ્ધા વિશ્વાસ કરે છે. પોતે જ તેઓની સન્મુખ થાય છે. જો તેઓ સન્મુખ થયા વિના જ જ્ઞાન થઈ જતું હોય તો આજ સુધી ભગવાનના ઘણા જ અવતારો થાય છે અને મોટા જીવનમુક્ત મહાપુરુષો થાય છે. એમની સામે કોઈ અજ્ઞાની રહેવો જ નહોતો જોઈતો, અર્થાત બધાને તત્વજ્ઞાન થઈ જવું જોઈતું હતું, પરંતુ એવું જોવામાં નથી આવતું. શ્રદ્ધા વિશ્વાસપૂર્વક સાંભળવાથી સ્વરૂપમાં સ્થિત થવામાં સહાયતા તો જરૂર મળે છે, પરંતુ સ્વરૂપમાં સ્થિત તો પોતે જ થાય છે. આથી ઉપયુક્ત પદોનું તાત્પર્ય તત્વજ્ઞાનને અસંભવ બતાવવામાં નથી, ઉલટું તેને કરણ નિરપેક્ષ બતાવવામાં છે. મનુષ્ય કોઈ પણ રીતે તત્વને જાણવાનો પ્રયત્ન કેમ ના કરે, પરંતુ અંતમાં પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણશે. શ્રવણ, મનન વગેરે સાધનો તત્વના જ્ઞાનમાં પરંપરાગત સાધનો માની શકાય છે, પરંતુ વાસ્તવિક બોધ કરણ નિરપેક્ષ એટલે કે પોતે પોતાનાથી જ થાય છે. પોતે પોતાનાથી પોતે પોતાને જાણવું એ શું હોય છે? એક હોય છે કરવું, એક હોય છે જોવું અને એક હોય છે જાણવું. કરવામાં કર્મેન્દ્રિયો, જોવામાં જ્ઞાનેન્દ્રિયો અને જાણવામાં સ્વયં મુખ્ય હોય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણવાનું નથી હોતું,
ઉલટાનું જોવાનું હોય છે, જે વ્યવહારમાં ઉપયોગી છે. પોતાના દ્વારા જે જાણવાનું હોય છે તે બે પ્રકારનું હોય છે. એક તો શરીર સંસારની સાથે મારી સદા ભિન્નતા છે, અને બીજું પરમાત્મા સાથે મારી સદા અભિન્નતા છે. બીજા શબ્દોમાં, પરિવર્તનશીલ નાશવંત પદાર્થોની સાથે મારો કિંચિત માત્ર પણ સંબંધ નથી, અને અપરિવર્તનશીલ અવિનાશી પરમાત્માની સાથે મારો નિત્ય સંબંધ છે. એવું જાણ્યા પછી તો પોતાની મેળે અનુભવ થાય છે. એ અનુભવનું વાણીથી વર્ણન નથી થઈ શકતું. ત્યાં તો બુદ્ધિ પણ ચૂપ થઈ જાય છે. સંબંધ. અત્યાર સુધી દેહ અને દેહીનો જે વિષય ચાલી રહ્યો હતો તેને આગળના શ્લોકમાં ઉપસંહાર કરે છે, જેનું ભાષાંતર આપણે સમજીશું. હે ભરતવંશોદ્ભવ અર્જુન, બધાના શરીરમાં આ દેહી સદાય અવધ્ય છે. એટલા માટે સઘળા પ્રાણીઓને માટે અર્થાત કોઈ પણ પ્રાણીને માટે તમારે શોક કરવો ના જોઈએ. ટીકા. મનુષ્ય, દેવતા, પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે સ્થાવર જંગમ તમામ પ્રાણીઓના શરીરોમાં આ દેહી નિત્ય અવધ્ય અર્થાત અવિનાશી છે. અહીં અવધ્ય શબ્દના બે અર્થ થાય છે. એક, આનો વધ ના કરવો જોઈએ, અને બીજું, આનો વધ થઈ જ નથી શકતો. જેમ ગાય અવધ્ય છે, અર્થાત કદી કોઈ પણ અવસ્થામાં ગાયને ના મારવી જોઈએ, કેમ કે ગાયને મારવામાં ઘણો ભારે દોષ છે, પાપ છે. પરંતુ દેહીની બાબતમાં દેહીનો વધ ના કરવો જોઈએ એવી વાત નથી. ઉલટાનો આ દેહીનો વધ એટલે કે નાશ કોઈ પણ રીતે થઈ જ નથી શકતો, અને કોઈ કરી પણ નથી શકતું. એટલા માટે તારે કોઈ પણ પ્રાણીને માટે શોક ન કરવો જોઈએ, કેમ કે આ દેહીનો વિનાશ કદી થઈ જ નથી શકતો, અને વિનાશી દેહ ક્ષણ માત્ર પણ સ્થિર નથી રહેતો. આ પદોમાં બહુવચન વાપરવાનો આશય એ છે કે કોઈ પણ પ્રાણી બાકી ન રહે, અર્થાત કોઈ પણ પ્રાણીને માટે શોક ન કરવો જોઈએ. શરીર વિનાશી જ છે, કેમ કે એનો સ્વભાવ જ નાશવાન છે. એ પ્રતિ ક્ષણે જ નષ્ટ થઈ રહ્યું છે. પરંતુ જે પોતાનું નિત્ય સ્વરૂપ છે તેનો કદી નાશ થતો જ નથી. જો આ વાસ્તવિકતાને જાણી લેવામાં આવે તો પછી શોક થવાનો સંભવ જ નથી. આ પ્રકરણ સંબંધી વિશેષ વાત કરીએ તો અહીં 11મા શ્લોકથી 30મા શ્લોક સુધીનું જે પ્રકરણ છે એ વિશેષ રૂપે દેહ દેહી, નિત્ય અનિત્ય, સત અસત, અવિનાશી વિનાશી આ બંનેના વિવેકને માટે અર્થાત બંનેને ભિન્ન ભિન્ન દર્શાવવાને માટે જ છે. કારણ કે જ્યાં સુધી દેહી ભિન્ન છે અને દેહ ભિન્ન છે, આ વિવેક જાગૃત નહીં થાય ત્યાં સુધી કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ વગેરે કોઈ પણ યોગ અનુષ્ઠાનમાં નહીં આવે. એટલું જ નહીં, સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિને માટે પણ દેહી દેહના ભેદને સમજવો આવશ્યક છે. કારણ કે દેહથી ભિન્ન દેહી ના હોય તો દેહનું મારણ થતાં સ્વર્ગ કોણ જશે? એટલા માટે જેટલા પણ આસ્તિક દાર્શનિકો છે તેઓ ભલે અદ્વૈતવાદી હોય કે દ્વૈતવાદી હોય, કોઈ પણ મતના કેમ ના હોય, બધા શરીરી શરીરના ભેદને માને જ છે. અહીં ભગવાન આ જ ભેદને સ્પષ્ટ કરવા માંગે છે. આ વિષયમાં ભગવાન જે વાત કહી છે તે ઘણું કરીને બધા મનુષ્યના અનુભવની વાત કહી છે. જેમ કે દેહ બદલાય છે અને દેહી નથી બદલાતો. જો આ દેહી બદલાતો હોય તો દેહના બદલાવવાને કોણ જાણત? પહેલાં બાલ્યાવસ્થા હતી, પછી જવાની આવી, ક્યારેક બીમારી આવી, ક્યારેક બીમારી જતી રહી. આ રીતે અવસ્થાઓ તો બદલાતી રહે છે. પરંતુ આ બધી અવસ્થાઓને જાણવાવાળો દેહી તે જ રહે છે. માટે
બદલાવાવાળો અને નહીં બદલાવાવાળો આ બંને કદી એક નથી હોઈ શકતા. આનો બધાને પ્રત્યક્ષ અનુભવ છે. એટલા માટે ભગવાને આ વિષયમાં આત્મા અનાત્મા, બ્રહ્મ જીવ, પ્રકૃતિ પુરુષ, જડ ચેતન, માયા અવિદ્યા વગેરે દાર્શનિક શબ્દોનો ઉપયોગ નથી કર્યો. કારણ કે લોકો દાર્શનિક બાબતોને કેવળ શીખવાને માટે સમજી બેઠા છે. એ બાબતોને કેવળ ભણવાનો વિષય સમજી બેઠા છે. આને દૃષ્ટિમાં રાખીને ભગવાને આ વિષયમાં દાર્શનિક શબ્દોનો પ્રયોગ નહીં કરીને દેહ દેહી, શરીર શરીરી, અસત સત અને વિનાશી અવિનાશી શબ્દોનો જ પ્રયોગ કર્યો છે. જે આ બંનેના ભેદને સારી રીતે જાણી લે છે તેને કદી કિંચિત માત્ર પણ શોક નથી થઈ શકતો. જેઓ કેવળ દાર્શનિક બાબતોને શીખી લે છે તેમનો શોક દૂર નથી થતો. એક 6 દર્શનોનો અભ્યાસ કરવાનો હોય છે અને એક અનુભવ કરવાનો હોય છે. આ 2 બાબતો ભિન્ન ભિન્ન છે અને એમાં ઘણું મોટું અંતર છે. ભણવામાં બ્રહ્મ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ અને સંસાર એ બધા જ્ઞાનના વિષયો હોય છે. અર્થાત ભણવાવાળો તો જ્ઞાતા હોય છે અને બ્રહ્મ, ઈશ્વર વગેરે ઇન્દ્રિયો અને અંતઃકરણના વિષય હોય છે. ભણવાવાળો તો જાણકારી વધારવા માંગે છે, વિદ્યાનો સંગ્રહ કરવા માંગે છે. પરંતુ જે સાધક, મુમુક્ષુ, જિજ્ઞાસુ અને ભક્ત હોય છે તે અનુભવ કરવા માંગે છે. અર્થાત પ્રકૃતિ અને સંસારથી સંબંધ વિચ્છેદ કરીને અને પોતે પોતાને જાણીને બ્રહ્મની સાથે અભિન્નતાનો અનુભવ કરવા માંગે છે. ઈશ્વરને શરણે જવા માંગે છે. સંબંધ. અર્જુનના મનમાં કુટુંબીઓના મરવાનો શોક હતો અને ગુરુજનોને મારવાના પાપનો ભય હતો. અર્થાત અહીં કુટુંબીઓનો વિયોગ થઈ જશે તો એમના અભાવમાં દુઃખ ભોગવવું પડશે, આ શોક હતો. અને પરલોકમાં પાપને કારણે નર્ક વગેરેનું દુઃખ ભોગવવું પડશે, આ ભય હતો. એટલા માટે ભગવાને અર્જુનનો શોક દૂર કરવા માટે 11માંથી 30મા શ્લોક સુધીનો વિષય કહ્યો. અને હવે અર્જુનનો ભય દૂર કરવાને માટે ક્ષાત્ર ધર્મ વિષયક આગળના વિષયનો આરંભ કરે છે. પહેલા 2 શ્લોકમાં યુદ્ધથી થનારા લાભોનું વર્ણન કરે છે, જેનું ભાષાંતર આપણે વાંચીશું. પોતાના ધર્મને જોઈને પણ તમારે વિકંપિત અર્થાત કર્તવ્ય કર્મથી વિચલિત ના થવું જોઈએ. કેમ કે ધર્મમાં યુદ્ધથી મોટું ક્ષત્રિયને માટે બીજું કોઈ કલ્યાણકારક કર્મ નથી. શ્લોક નંબર 31. આનો અર્થ એ સ્વયં પરમાત્માનો અંશ છે. જ્યારે એ શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે આ સ્વને અર્થાત પોતે પોતાને જે કંઈ માનતો હોય તેનું કર્તવ્ય સ્વધર્મ કહેવાય છે. જેવી રીતે કોઈ પોતે પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર માનતો હોય તો પોતપોતાના વાર્ણોચિત કર્તવ્યોનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. કોઈ પોતાને શિક્ષક અથવા નોકર માનતો હોય તો શિક્ષક અથવા નોકરના કર્તવ્યનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. કોઈ પોતાને કોઈનો પિતા અથવા કોઈનો પુત્ર માનતો હોય તો પુત્ર અથવા પિતા પ્રત્યે કર્તવ્યોનું પાલન કરવું એ તેનો સ્વધર્મ છે. અહીં ક્ષત્રિયના કર્તવ્ય કર્મને ધર્મ તરીકે ઓળખાવ્યું છે. ક્ષત્રિયનું ખાસ કર્તવ્ય કર્મ છે યુદ્ધથી વિમુખ નહીં થવું. અર્જુન ક્ષત્રિય છે, માટે યુદ્ધ કરવું એ તેનો સ્વધર્મ છે. એટલા માટે ભગવાન કહે છે કે જો સ્વધર્મને લઈને જોવામાં આવે તો પણ ક્ષાત્ર ધર્મ અનુસાર તમારા માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે. પોતાના કર્તવ્યોથી તમારે કદી વિમુખ નહીં થવું જોઈએ.
ધર્મમાં યુદ્ધથી વધારે મોટું ક્ષત્રિયને માટે બીજું કોઈ કલ્યાણકારક કર્મ નથી. અર્થાત ક્ષત્રિયને માટે ક્ષત્રિયના કર્તવ્યનું અનુષ્ઠાન કરવું એ જ ખાસ કામ છે. એવી જ રીતે બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રને માટે પણ પોતપોતાના કર્તવ્યોનું અનુષ્ઠાન કરવા સિવાય બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી. અર્જુને 7મા શ્લોકમાં પ્રાર્થના કરી હતી કે આપ મારા માટે નિશ્ચિંત શ્રેયની વાત કહો. એના ઉત્તરમાં ભગવાન કહે છે કે શ્રેય એટલે કે કલ્યાણ તો પોતાના ધર્મનું પાલન કરવાથી જ થશે. કોઈ પણ દ્રષ્ટિએ પોતાના ધર્મનો ત્યાગ કરવો એ કલ્યાણકારક નથી. માટે તમારે પોતાના યુદ્ધરૂપી ધર્મથી વિમુખ નહીં થવું જોઈએ. આ સાથે આજનું ગીતા વાંચન આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આના પછીના ગીતા વાંચનમાં આપણે વાંચીશું કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે પોતાની મેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ખુલ્લો થયેલો સ્વર્ગનો દરવાજો છે. માટે હે પૃથાનંદન, તે ક્ષત્રિયો ઘણા સુખી છે જેમને આવું યુદ્ધ પ્રાપ્ત થાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચે. ઈશ્વર દરેક જીવની રક્ષા કરે એ પ્રાર્થના સાથે આજનો વિડીયો સમાપ્ત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.